સાંસદે મોટી માંગ પણ રાખી દીધી છે, એમના જિલ્લાની પણ વાત કરી દીધી છે અને સાથે સાથે એક એવી વાત પણ ચર્ચામાં મૂકી છે જે હવે રાજકીય આગેવાનો માટે માથાનો દુખાવો બની શકે છે। વડોદરામાં જિલ્લા અને શહેર પ્રમુખ માટે સેન્સ લેવાશે। આવતીકાલે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી, સંકલન બેઠક, અને પ્રમુખ માટે મુહૂર્તિયાઓ શોધવાની મથામણ શરૂ કરી છે। બેઠકમાં જિલ્લાના 4 ધારાસભ્યો હાજર રહ્યા। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ હાજર રહ્યા, जो कि गैरहाजर रहा था। वडोदराમાં આવતીકાલે જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ પદ માટે સેન્સ લેવાશે। જિલ્લા અને આ તમામ મુહૂર્તિયાઓની માટે અત્યારથી મંથન થઈ રહ્યું છે। આવતીકાલે નજર રહેશે કે કોનું નામ ચર્ચામાં આવે છે। આ તરફ સુરેન્દ્રનગરના પાટડીમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। કારમાંથી રોકડ અને સોનાના ચેનની ચોરી કરી છે। કારમાં અજાણ્યો શખ્સ ચોરી કરીને પલાયન થઈ જાય છે। ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયો છે। પોલીસે વધારે તપાસ હાથ ધરી છે અને સીસીટીવીમાં બિલકુલ ક્લિયર દેખાય છે કે કેવી ગુલાબી કલરની ગાડી અને ત્યાંમાં એક વ્યક્તિ આવે છે, લૂંટ ચલાવે છે અને ત્યારબાદ ભાગી જાય છે।